મોસ્ટ ઓફ ધ ગુજરાતી ગુજ્જુ રિયલ્ટર્સ ઇન માય ફીડ. એક કપલ આવ્યું, મેં એમને ઘર અપાવી દીધું અને એમની પત્તર ઠોકી નાખી. 2021-22માં જેટલા કપલો ઘર લઈને બેઠા છે ને, એમને જઈને પૂછો કે હમણાં એમની હોમ ઇક્વિટી પ્લસમાં છે, તે લોકો કેશફ્લો પોઝિટિવ છે રેન્ટલ પ્રોપર્ટીમાં કે કેશફ્લો નેગેટિવ છે. હું તમને સાચા એક્ઝામ્પલ આપીને સમજાવું. એ ગુજરાતી ભાઈએ જે કપલને ઘર અપાવેલું ને, એ ઘર હતું $8 લાખનું. અત્યારે ઘરની અપ્રેઝ વેલ્યુ આવે છે $6.5 લાખ. એ કપલે 2 થી 3 વર્ષમાં જે હપ્તા ભર્યા છે ને ઘરના મોર્ગેજ, તેમાં ઇન્ટરેસ્ટ ઓનલી પેમેન્ટ ગયું છે મોસ્ટલી, કેમ કે ઇન્ટરેસ્ટ રેટ આમથી તેમ થઈ ગયો. અને 1 વર્ષમાં એમણે ભર્યા છે ખાલી $5,000 ટુવર્ડ્સ ધેર મોર્ગેજ. 3 વર્ષમાં ઓનલી $15,000. નેગેટિવ ઇક્વિટી છે એમના ઘરની અત્યારે -$100,000. તો એક ગુજરાતી કપલે એ ટોમ ડિક એન્ડ હેરી રિયલ્ટરની વાત સાંભળીને જે ઘર લીધું ને, એમાં 1.5 લાખ એમના ઘૂસી ગયા ઓલરેડી. આવું કોઈ રિયલ્ટર નહીં કહેશે. સો જાગતા રહો, સાવચેત રહો અને બચીને રહો તમારા આ બધા ગુજ્જુ રિયલ્ટર્સથી.